જય બાબારી. ગુડ મોર્નિંગ ભાઈઓ બહેનો. સવારમાં દાડા ઉજી છે મસ્ત જો સામે. અને અમે સવારમાં કીધું થોડોક બ્લોક બનાવી નાખા 1-2 મિનિટનો એટલે બ્લોક બનાવે છે. પણ સવારમાં અમારા ઘરે હવે ચા બનાવે છે, ભેંસો બેસો દોઈ જશે, જબરદસ્ત દૂધ બળીને ભરીને કાઢ્યું પૂરું થતું. આ અમારી પથારીઓ પડી છે ઘરમાં. 8 વાગ્યા પણ હજી પથારીઓ લીધી નથી, બરાબર. અને બીજું કે અમારા નિકીભાઈ ચા બનાવે છે અને આ બાજુમાં બેઠા છે અને મમ્મી અને ઝેણા અમારા છોટા રાજા બેઠા, ઝેણા ચકડા આપણા ટપુડા, બરાબર. ચા બનાવેલા જબર. ચા બા પીને પછી બરણી આપણી લઈને નીકળી જાય દૂધ ભરાવા. જય માતાજી. ભાઈઓ કોમેન્ટમાં લખજો કે વિડીયા કેવા બને છે બ્લોગ મારા, અને કોમેન્ટમાં લખજો કે હારા બને છે એવું કહેવું જ ખરી. જય બાબારી, જય બાબારી. જો આપણા ઘરે બાબાની ધજા તો ફરકથી જ હોય છે. જો મિત્રો, જેમ કે આપણે બાબાને બહુ માનવાવાળા છે. તેની અમારી ફોર્ચ્યુનર પડી છે. ફોર્ચ્યુનર લઈને હમણાં ઉપડી જાય અમે દૂધ ભરાવા. દૂધ ભરાઈ ભેંસો બેસો દોઈને જજો. ભેંસો અમારી પેલી ઊભી જો તારમાં 3 ભેંસો દોવી છે, 1 ભેંસ વિવાહથી છે, બરાબર. હમણાં ફોર્ચ્યુનર લઈને ઉપડી જાય દૂધ ભરાવા. દૂધ ભરાઈને આવીને વળી થોડોક બ્લોક ખટકો બનાવીશું. જય બાબારી. જો અમારા નિકીબેન ચા હવે ઉકાળી અને કેટલેમાં ભર્યો પડ્યો છે. પેલીમાં કાં ગેસમાં રોટલો શેકાય છે. રોટલો અને ચા શિયાળામાં ખાવાથી બહુ તાકાત આવે શરીરમાં, બરાબર. અને આ અમારા ટુસી જો બેઠા બેઠા રોટલો શેકી રહ્યા છે, બાજુમાં દૂધ પીડ્યું છે. અને ધ્રુવભાઈ આમ તાકજો તમે. ધ્રુવભાઈ મૂંછું તાકો, ટોપી થોડી આમ પાછી કરો, પાછું દેખાતી નહીં તમારી. હા એમ જો, એક ફોન તો એના હાથમાં છે. રોટલો ને ચા જબર ખાઈને વહેલા ઊભા થઈ જો. આ નિકીબેન અમારે હવે ડબ્બો વાસીને હવે દવા કહ્યું 2 ભરીને જબર ચા પીશી. હવે અમે તો એ ભેગા અમે હવે ચા પી રહ્યા. જય બાબાજી, જય માતાજી. મિત્રો, અમે હવે બહેણી લઈને દૂધ ભરાવા આવી ગયા છે. હવે અમારે ફોર્ચ્યુનર ચાલુ કરે છે, બરાબર. ફોર્ચ્યુનર ચાલુ કરી અને બોઈલ કરવા ગયા. હવે ગાડી ચાલુ કરી પડી જબર. હવે